માંડવીમાં સતત 13મા વર્ષે દાતાના સહયોગથી સ્વર્ગીય ચેતન મહેતાની સ્મૃતિમાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। દરરોજ 550 પરિવારોને વિના મૂલ્યે છાસ અપાશે। 3 માસમાં 50,000 લીટર છાસનું નિઃશુલ્ક વિતરણ કરાશે। પરમ પૂજ્ય યોગી જૈનાચાર્ય શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબના દિવ્ય આશીષ અને વર્તમાન ગજાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી છેલ્લા 15 વર્ષથી સ્વર્ગીય ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે તારીખ 30/3 ને રવિવારે સ્વર્ગીય ચેતન મહેતાની સ્મૃતિમાં દાતા માતૃશ્રી કમલાવંતીબેન શશિકાંતભાઈ મોરબિયા પરિવાર માંડવી હાલે ભુજના સહયોગથી સતત 13મા વર્ષે માંડવીમાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું। પરમ પૂજ્ય શ્રી ભાવચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી વિવેક મુનિ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કોમલભાઈ મહાસતીજી આદિ ઠાણા 5ની પાવન નિશ્રામાં નવાપડા મધ્ય સંસ્થાના પ્રમુખ વીજી મહેતાના અધ્યક્ષ સ્થાને અને દાતા પરિવારના મોભી શ્રી શશિકાંતભાઈ મોરબિયાના મુખ્ય યજમાન પદે યોજાયેલ કાર્યક્રમમાં દાતા કમલાવંતીબેન મોરબિયા તથા રૂપાલીબેન મોરબિયા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, સીસી જોશી વગેરે મંચસ્થ રહ્યા અને પૂજ્ય ગુરુ ભગવંતોના મંગલ ચરણ સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો। પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે દરેકને આવકારી 3 માસ ચાલનારા પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી આપી અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં 50,000 લીટર છાસ વિતરણની નેમ વ્યક્ત કરી। સંસ્થાના પ્રમુખ વીજી મહેતાએ સામૂહિક ગુરુવંદના કરાવી। નિશ્રા દાતા પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી વિવેક મુનિ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કોમલબાઈ મહાસતીજીએ પરસેવા માટે પરસેવો પાડનાર સંસ્થાના તમામ કાર્યકરો તથા ઉદારદિલ દાતાશ્રીની દિલેરી બિરદાવી અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર હજારો જરૂરિયાતમંદ માટે આશીર્વાદરૂપ બની રહેશે તેમ જણાવી આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર તમામ માટે મંગલમય બને તેવા આશીર્વાદ આપ્યા। દાતા પરિવારના સેવાભાવી તબીબ ડોક્ટર રૂપાલીબેન મોરબિયાએ આ નિઃશુલ્ક છાસ કેન્દ્રના માધ્યમથી હજારો જરૂરિયાતમંદોની આંતરડી ઠારવાનો લાભ પોતાના પરિવારને આપવા બદલ સંસ્થાનો આભાર માન્યો। દાતા પરિવારના મોભી શ્રી શશિકાંતભાઈ બાપા તથા કમલાબાઈ પણ આશીર્વાદ સાથે વધારે સહયોગની ખાતરી આપી હતી। માંડવીના જૈન અગ્રણી વાડીલાલ દોશી, જયેશભાઈ શાહ તથા શ્રી જયેશભાઈ ચંદુરાએ શુભેચ્છા પાઠવી। સંસ્થાના પ્રમુખ વીજી મહેતાએ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી નિશ્રા દાતા પૂજ્ય ગુરુ ભગવંતો તથા દાતા પરિવાર અને લાભાર્થીઓનો ઋણ સ્વીકાર કરી દરેકને નમન કરતા નિઃશુલ્ક છાસ કેન્દ્ર 3 માસ કરતા પણ વધારે સમય એટલે કે કચ્છી નૂતન વર્ષ અષાઢી 2 સુધી જારી રાખવાની ઘોષણા કરી અને દરરોજ 550 જેટલા જરૂરિયાતમંદ પરિવારોને નિઃશુલ્ક છાસ વિતરણ દ્વારા કુલ 50,000 લીટર છાસનું નિઃશુલ્ક વિતરણ કરવાનું સંસ્થાએ આયોજન કર્યા હોવાનું જણાવ્યું। આ નિઃશુલ્ક છાસ કેન્દ્રના સંપૂર્ણ ખર્ચના દાતા માતા કમલાવંતીબેન શશિકાંતભાઈ મોરબિયા પરિવારની દિલેરીને બિરદાવી આભાર માન્યો। આગળના ચરણમાં દાતા પરિવારના સભ્ય તથા સંસ્થાના પરિવારના હસ્તે નવકાર મહામંત્રના સ્મરણાર્થ સાથે આ નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। આ કાર્યક્રમ સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ વીજી મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, સીસી જોશી, પ્રદીપ દોશી, શાંતિલાલ મોતા, ઓજસ શેઠ, કૌશિક મહેતા, અંસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી, મધુબેન વ્યાસ, રમણીકભાઈ સલાટ વગેરે જેમત ઉઠાવી। કમલેશ જોશી, વિપુલ સોલંકી, જયંતિભાઈ સંઘવી, મોહન ગઢવી વગેરે સહયોગી રહ્યા। સંચાલન દિનેશભાઈ શાહે અને આભાર વિધિ શાંતિલાલ મોતાએ કરી। જૈન સેવા સંસ્થાના નવચેતના ઉપક્રમે માંડવીના સ્વર્ગીય ચેતન મહેતાની સ્મૃતિમાં દાતાના સહયોગથી સતત 13મા વર્ષે નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાવતા પરમ પૂજ્ય વિવેક મુનિ મહારાજ સાહેબ, દાતા પરિવારના શ્રી શશિકાંતભાઈ મોરબિયા, સંસ્થાના પ્રમુખ વીજી મહેતા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ વગેરે રહ્યા। કોણ રહ્યા, કેવી રીતે આભાર વ્યક્ત કરશો? વિજી મહેતા સાહેબ પણ ભુજથી સંલગ્ન હતા, શું કહેશો? નવચેતન ભગવાન મહાવીર કેન્દ્ર છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે। આ સંસ્થા માત્ર 1 દિવસ નહીં, 8 દિવસ નહીં, 365 દિવસ સતત કાર્યરત રહે છે અને આ છાસ કેન્દ્રને 12 વર્ષ સંપન્ન થઈ ગયા। આજે 13મા વર્ષે લોકાર્પણ થયું। એના દાતા શશિકાંતભાઈ, કલાવંતીબેન અને આપણા ડૉક્ટર રૂપાલીબેન એમના સહયોગથી આ છાસ કેન્દ્ર આજે લોકાર્પણ કર્યું છે। આ લોકાર્પણ કર્યા પછી આજથી જ આ માંડવી શહેરના 550 પરિવારોને દરેક પરિવારને 1 લીટર છાસ 100 દિવસ સુધી આપવામાં આવશે। એ પણ નિઃશુલ્ક અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર બધાને આ છાસ આપવામાં આવશે। પરબ તો ઘણા થાય છે, પાણીનો પરબ નહીં। હવે દરરોજ 8 થી 10 સવારે છાસ કેન્દ્ર ચાલુ રહેશે।
જેમાં 550 પરિવારો છાસનો લાભને આપશે અને 10 વાગ્યા પછી છાસનું પરબ પણ આજથી જ અમે શરૂ કરી રહ્યા છીએ. વીટી મહેતા સાહેબ. ચાલુ થઈ રહ્યું છે આજે માંડવીમાં, અને એના આ છાશ કેન્દ્ર જે ચાલુ કરવા માટે મારા પિતા શ્રી શશિકાંતભાઈ મોરબિયાએ એને લાભ મળ્યો છે. એમને ખૂબ ખૂબ અનુમોદના છે. આ સંસ્થા નવચેતન કેન્દ્ર ભુજ અને માંડવી જે સંચાલિત મુખ્યત્વે કાર્યકર તરીકે વેલજી દાદા અને દિનેશભાઈ શાહ એ બંને અને બીજા બધા કાર્યકર્તાઓ જે ખૂબ ખૂબ એનો યોગદાન આપે છે, એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બધા માંડવી અને ભુજમાં જે છાશ કેન્દ્ર ચાલી રહ્યા છે એમાં બધા લોકો વધારે ને વધારે લાભ લે એવી અમારી મંગલ ભાવના છે. જય જય. સહયોગી દાતા પરિવારનો કેવી રીતે આભાર વ્યક્ત કરશો? વાગડ સમુદાયના કર્ણધાર પરમ પૂજ્ય અધ્યક્ષ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમંત કલાપણ સુશીલ પાર્ષદ દિવ્ય આશીષ અને વર્તમાન જથ્થાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમંત વિજય કપત પ્રભુ સુરજી મહારાજ સાહેબની દિવ્ય આશીષ અને પ્રેરણાથી આ નવચેતન મહેતાની સમૃદ્ધિમાં અમે 15 વર્ષથી આ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રની અમે સ્થાપના કરી છે. અને કોરોનાના 2 વર્ષ બાદ કરતાં આજે 13 વર્ષથી સતત આપણે છાશ કેન્દ્ર આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ. એમાં અમારા 13 વર્ષ થયા અમને જે સતત સહયોગ આપી રહ્યા છે આ માતુશ્રી કમલાવતીબેન, શશિકાંતભાઈ, કીર્તિભાઈ મોરબિયા પરિવાર આજે પણ આ છાશ કેન્દ્રના સંપૂર્ણ દાતા થઈ રહ્યા છે. અને આ છાશ કેન્દ્ર જેમ દિનેશભાઈ કીધું તેમ 100 દિવસ સુધી ચલાવવાની ભાવના છે. દરરોજ 550 પરિવારોનો લાભ લેશે અને આપણે લગભગ 2.5 થી 3 લાખ લોકોને છાશ ઉમરાળાનો અમૃત છાશ એ આપણે એ લોકોને વિતરણ કરવાનો આપણે લાભ મળશે. અને સાથે સાથે આ સંસ્થાના ઉપક્રમે દરરોજ 3 સેવાકીય પ્રવૃત્તિ થાય છે. દરરોજ પક્ષીને 30 કિલો ચણ આપવામાં આવે છે. દરરોજ 100 વડે રોટલી અને દૂધ આપવામાં આવે છે. અને અઠવાડિયામાં 2 વખત ઘાસનું નિરણ કરવામાં આવે છે. શિયાળાની અંદર ધાબળાનું વિતરણ કરવામાં આવે છે. અને ઉનાળાની અને દિવાળી ઉપર પણ લગભગ શુદ્ધ ઘીની 600 કિલો મીઠાઈ અને ગાંઠિયા એનું પણ વિતરણ કરવામાં આવે છે. એના પણ દાદાના સહયોગી દાદા તરીકે શશિકાંતભાઈ, કીર્તિભાઈ મોરબિયા પરિવાર અમારા હરેક કાર્યમાં એ અમે લાભ લઈ રહ્યા છે અને અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તો આજે અમે આ છાશ કેન્દ્રનું લોકાર્પણ કરતાં અમે ખુશી અનુભવીએ છીએ અને લગભગ 3 લાખ જેટલા લોકોની સેવા ભક્તિ કરવાનો અમને લાભ મળશે એમનો માનવીય. સાથે સાથે અમારા અહીંના પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ અને અમારા 3 કાર્યકર બહેનો આનું સુંદર સંચાલન કરે છે અને કરશે. અને આ રીતે અમે દાદા પરિવારનો અમે ખૂબ સ્વીકાર કરી છે. સાથે સાથે માનવીની જે આમ જનતા છે જે અમને ખૂબ સહયોગ આપે છે એમનો પણ અમે અત્યારથી રૂપ સ્વીકાર અમે કરીએ છીએ. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.